ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત અને ગુજરાત યુવા અધ્યક્ષ લખન દરબાર અને અલ્પેશ પુરોહિત દ્વારા ગામ ખડોલ હળદરી રાજનગર ખાતે આવેલ જે કેમિકલ કંપની દ્વારા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ દૂર કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીમાંથી સતત મોટો અવાજ આવતો હોય ત્યાં ક્લોરાઇડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જે જનજીવન માટે જોખમી છે। કંપનીમાંથી સતત મોટો અવાજ આવતો હોય જેના કારણે નાના ભૂલકાઓ, વૃદ્ધો તથા બાળકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે। કંપનીમાંથી સતત કેમિકલ યુક્ત ધુમાડાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને માથાના દુખાવા જેવી સમસ્યા સર્જાય છે। ઉત્પાદનોમાં જોખમકારક કેમિકલનો યોગ્ય રીતે નિકાલ નહીં થવાથી જમીનમાં ભૂગર્ભ જળની સમસ્યા ઉપસ્થિત થવાની શક્યતાઓ પણ રહેલ છે। આના તાત્કાલિક સત્વરે નિરાકરણ માટે આણંદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। ગામના આ હજારો લોકો અહીં ઉભા છે સાહેબ, અને આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છે કલેક્ટર કાર્યાલય ઉપર શા માટે આવ્યા? એ લોકો હેરાન પરેશાન છે ભાઈ। હવે એમની જે પરેશાની છે એનું જે સોલ્યુશન છે એ કરવું આપણા સૌનું દાયિત્વ છે, એટલે અમે બધા આવ્યા છીએ। એ લોકોને ત્યાં જે ફેક્ટરી છે, ફેક્ટરીમાં કેમિકલનું ઉત્પાદન થાય છે અને નોઇઝ પોલ્યુશન આટલું બધું છે કે એ દીકરા દીકરીઓ ભણવામાં પરેશાન થાય છે। એટલે એમને ભવિષ્યમાં તમામ પરેશાનીઓથી નિજાત મળે એના માટે અમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ। આ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કલેક્ટર સાહેબને। એટલે આ રજૂઆત છે, જો ન્યાય નહીં મળે તો સાહેબ આ ફેક્ટરી છે ને બંધ કરાવવાની તાકાત અમારી છે। અમારે બંધ નથી કરાવી, અમે તો એટલું જ કહીએ છીએ કે લોકોને